ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સોયાના ચીલા. તો એના સારું આપણે આ સોયાવડી લીધી છે આ રીતની 1 કપ જેટલી, અને 1 કપ આપણે ચણાનો લોટ લીધો, અને થોડુંક આપણે અડધો કપ જેટલું દહીં લીધું, થોડાક લીલા ધાણા, અને થોડુંક એમાં આપણે આદું નાખશું છીણીને, અને નોર્મલ રેગ્યુલર મસાલા આપણે હળદર, હિંગ, ધાણા, જીરું, મરચું, એ બધું મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને તેલ જોહે. તો એટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ સોયાવડી છે એને કુકરમાં બાફવાની છે. તો આને આપણે થોડુંક પાણી નાખીને પહેલાં ધોઈ નાખશું. આ રીતે આને આપણે કુકરમાં લઈ લેવું, ને આમાં આપણે નાખીશું થોડુંક પાણી. આ રીતે આપણે થોડુંક પાણી નાખવાનું, ને મીઠું નાખીશું આમાં આપણે, એટલે આમાં મીઠું ચડી જાય એમ. હવે કુકર મૂકી દેવું ગેસ ઉપર, ગેસ ચાલુ કરશું, આને ઢાંકણું બંધ કરી દેવું. આમાં આપણે હવે 2 વિસલ થવા દેવું. તો કુકર આપણે ઉતારી લીધું ને ઠંડુ થઈ ગયું, તો ખોલી જોઈ લઈએ આપણે. તો એકદમ સરસ આ બફાઈ ગયા, જો આ રીતના એકદમ પોચા થઈ ગયા, આ રીતના એકદમ સોફ્ટ. તો આને આપણે લઈ લેવું મિક્સર જારમાં. એટલે ગરમ ગરમ ન પીસી ગઈ, પણ થોડુંક પાણી નાખીને, દહીં નાખીને આપણે આને પીસી લેવું. તો 2 વાર થોડું થોડું કરીને કરશું. તો થોડુંક એમાં દહીં નાખી દેવું, થોડુંક પાણી, એટલે આનું ટેમ્પરેચર સરખું થઈ જાય. આ રીતે ગરમ ના રહીએ એમ. આને આપણે હવે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું આ રીતનું. તો એને કાઢી લેવું આપણે, જેમાં આપણે ખીરું તૈયાર કરવાનું હોય એમાં. તો આ રીતનું પીસી લેવાનું. થોડુંક એવું લાગે કોઈ આખું રહી ગયું, તો એને પાછું પીસવામાં તમે નાખી શકો એમ. આ રીતનું. બીજું છે એને આપણે જ રીતે પીસી લેવું. એટલે એને બુડે એટલું પાણી નાખવાનું બાફવામાં, એટલે આ પાણી પીવે એટલે એકદમ આરામથી થઈ જાય એમ. તો આપણે એમાં વધારે પાણી વધ્યું નથી. આ રીતે તો આને આપણે એ રીતે પીસી લેવું. તો બધું આપણે પીસી લીધું સારી રીતનું દહીં નાખીને. તો આમાં આપણે મિક્સ કરશું આ ચણાનો લોટ અને બીજા મસાલા. તો થોડીક હિંગ નાખીશું, થોડીક હળદર, થોડુંક ધાણા જીરું, અને લાલ મરચું. તો આ તમે તીખાસ પ્રમાણે નાખી શકો એમ. આમાં આપણે લીલા મરચાં નથી નાખ્યા, એટલે એ પ્રમાણે થોડુંક આપણે વધારે નાખીએ. ના લીલા ધાણા, અને થોડુંક મીઠું. આપણે બાફવા મીઠું નાખ્યું હતું, એટલે આમાં થોડુંક ઓછું નાખશું. હવે આપણે આદુને છીણીને નાખશું આમાં. આ રીતે સરસ ટેસ્ટ આવે આદુનો. આ રીતે નાખીએ એમાં થોડુંક. ઉપરથી રૂછડા હોય એ કાઢી નાખવાનું, એટલે મોઢામાં ન આવે. આ રીતના હવે આને મિક્સ કરી લેવું આપણે. પછી જરૂર પડે એ પ્રમાણે પાણી નાખવાનું. પહેલાં આમાં જ મિક્સ કરી લેવાનું બધું.
દહીં નાખીએ એટલે થોડીક ખટાશ આવે એમાં, એટલે મસ્ત સ્વાદમાં લાગશે. એટલે બહુ વધારે પાણી એમાં જરૂર ન પડે, કેમ કે ચણાનો લોટ એટલું પાણી પીવે નહીં એમ. આમાં હવે થોડુંક પાણી નાખીશું આપણે. બહુ પાતળું નથી કરવાનું, એટલે 3 થી 4 ચમચી જેટલું જ પાણી નાખીએ. હવે બધું એકદમ મિક્સ કરી લે. તો આપણે મિક્સ કરી લીધું સારી રીતે. હવે ગેસ ચાલુ કરશું ને, તવીને ગરમ થવા દે. હું થોડીક ગરમ થાય એટલે બનાવશું આપણે એમાં. તો તવી આપણી ગરમ થઈ ગઈ છે, તો ગેસ ધીમો કરી નાખશું આપણે, અને આમાં થોડુંક તેલ લગાવી લઈશું. ગરમ થઈ જાય એટલે ધીમો કરી દેવાનો. તો આપણે આમાંથી બનાવશું. તો આ રીતે ચમચો લઈ અને ખીરું નાખીશું આમાં. અને આપણે બહુ મોટા નહીં બનાવીએ, થોડુંક પાણીવાળું હાથ કરી અને ફેરવી લઈએ. આ રીતનું થોડુંક જાડું રાખવાનું. એને એક બાજુ પાકવા દે, હું પછી ફેરવી લે. હું આપણે જરૂર પડે તો થોડુંક તેલ નાખી દેવાનું સાઈડમાં. થોડોક ગેસ વધારશું, મીડિયમ. એકદમ નીચેથી સરસ પાકી જાય પછી ફેરવશું આપણે. ઉપરથી ડ્રાય થઈ જાય. આ રીતે કરીએ એટલે તેલ સાઈડમાં થઈ જાય એમ. ઉપરથી એકદમ ડ્રાય થઈ જાય એવું પાકવા દે. હું આ રીતે ઉપર થોડુંક ડ્રાય થઈ જાય એવું થઈ જાય પછી એને ફેરવવાનું. આ રીતનું હવે બીજી બાજુ પકાવી લે. હું જરૂર પડે તો તેલ નાખવાનું, નહીં તો આ જ તેલમાં પાકી જાય. બે બાજુ આ રીતે પકાવી લેવા. આને હવે બીજી બાજુ ફેરવીને જોઈ લે. હું આ રીતના બે બાજુ પાકી જવું જોઈએ. આ રીતના થોડાક જાડા રાખવાના. આને આપણે કાઢી લેવું. એકદમ મસ્ત લાગે ટેસ્ટમાં. દહીં આરે ખાવ કે ચા આરે ખાવ કે એમ નમય ખાઈ શકો. તો બીજા આપણે એ રીતે બનાવી લેવું. તો આપણે 3 બનાવી લીધા. એક થાય છે આમાં, ને હજી આમાંથી 3 થાય, એટલે આમાંથી 7 જેટલા થાય. તો છોકરાઓને તમે ટિફિનમાં બનાવીને આપી શકો એમ. એવું લાગે તો તમે રાતે સોયાવડીને બાફીને રાખી શકો એમ. પીસી નહીં રાખી શકો તો સવારે ફટાફટ થઈ જાય એમ. તો આને હવે પ્લેટમાં કાઢી લેવું આપણે. એકદમ સરસ ખાવામાં મસ્ત લાગશે. એકદમ સરસ સોફ્ટ થાય છે. એને કેચઅપ આરે આપણે સર્વ કરીએ. તો તૈયાર છે આપણા સોયાના ચીલા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા સોયાના ચીલા. એકદમ સરસ સોફ્ટ થાય છે. જો ખાવામાં એકદમ મસ્ત લાગે છે. ટેસ્ટ કરી કેવું છે? મસ્ત છે ને? ટિફિનમાં મસ્ત લાગે છોકરાઓને એમ. જે સોયાવાળી નહીં ખાતું હોય ને એ ખાહે એમ.